ધોરાજીના મોટી મારડ ગામે પૂર જેવી સ્થિતિ સર્જાય છે। મોટી મારડ ગામમાં 10 ઇંચ વરસાદ વરસતા ગામમાં પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધતા 3 લોકો ફસાયેલા જોવા મળ્યા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો છે। મોટી મારડ ગામે પુલ નજીક આવેલા મંદિર પાસે 3 લોકો ફસાઈ ગયા હતા અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અનેક રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે ગામ સમગ્ર પાણીમાં તરબોળ જોવા મળી રહ્યું છે। ગામના રહેણાંક વિસ્તારમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જોકે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી છે, પરંતુ ક્યાંક આ મહેર કહેરમાં પણ ફેરવાઈ શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ પણ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે। મારું નામ શર્મિલાબેન જે ચાવડા, મોટી મારડ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ નિભાવું છું। આજે મોટી મારડ ગામની અંદર 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે ગામની અંદર રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને મોટી મારડ ગામ આખું બેટની અંદર ફેરવાઈ ગયેલું છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ઘરોમાં પાણી ઘૂસવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને જે લોકોની ઘરવખરી છે એ તમામ પલળી ગઈ છે, તમામને નુકસાન થયેલું છે। તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને સાવચેત સ્થળે જવા માટે અમે અહીંયા પ્રાથમિક શાળાની સ્કૂલની વ્યવસ્થા કરી છે, ત્યાં સાવચેત જગ્યાએ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે। અને હાલમાં જે 10 ઇંચ વરસાદ પડ્યો છે તેના કારણે લોકોના ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તેને લઈ અને રહેણાંક વિસ્તારોમાં જે નુકસાન થયેલું છે, તેમજ જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકને નુકસાન થયેલું છે તે તમામનું હું સરકારને અપીલ કરું છું કે તેમને તાત્કાલિક ધોરણે સહાય આપી અને વળતર ચૂકવવામાં આવે। અમારા બરડિયા ગામમાં નદીનો પ્રશ્ન પહેલા રહે છે કે કોઈ પણ માણસ બીમાર પડે તો આડા આવડા જઈ નથી શકતા, નો 108 આવી શકે, નો અમારું પ્રાઇવેટ વાહન જઈ શકે। બે કાંઠે પાણી જળબંબાકાર હોય છે। 8 થી 9 ઇંચ કાલની તારીખમાં વરસાદ અમારે પડ્યો અને વરસાદ પડ્યો એટલો તે હું કે આડાવડું રૂમની અંદર પાણી ગરી ગયા બધાય। પ્રશ્ન એક જ છે કે આગળ અમારે પુલ છે, પુલ કાં તોડી નાખે અને કાં પુલ નવો આધાર બાંધી શકે તો જ વાહન આવર થઈ શકે, નકર કાંઈ અમારો આ પ્રશ્ન આપણે હલ રહેવાનો છે। અને આ પહેલો પ્રશ્ન કે તમે અમારા ગામની મુલાકાત લીધી છે। અમારા ગામમાં ચોમાસામાં કાયમ આ પરિસ્થિતિ છે, વરસાદ થાય એટલે 3-4 ઇંચ ઉપર વરસાદ થાય એટલે પાદરમાં નીકળાતું નથી અને જે નિશાળ પાસે પુલ છે ને તે વેલીન ગલી સાથે ઊંચો કરે તોડી નાખે, અહીંયા પાણીનો ભરાવો થાય। જો સામેનું મકાન છે ને એમાં અંદર પાણી કરી જાય છે। કાલે કેવી પરિસ્થિતિ હતી? કાલે બહુ પરિસ્થિતિ હતી, કાલે બહુ ભયંકર। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।